નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. જંબુસર નગર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પધાર્યા હતા. તેઓએ કાર્યકરો સાથે મિટિંગ કરી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આગામી લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા જંબુસર ખાતે પધાર્યા હતા. એસટી ડેપો સર્કલ ખાતે આવી પહોંચતા તેઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટંકારી ભાગોળ સ્થિત એપીએમસી હોલ ખાતે પાર્ટીના કાર્યકરો સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર વિજયસિંહ ચૌહાણ. મનસુખભાઈ વસાવા આગળ મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં, કેન્દ્ર સરકારમાં અને 6 ટર્મથી ભાજપાના ભરૂચ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા 27 વર્ષથી એમની સરકાર છે ગુજરાતમાં, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. છતાં પણ મનસુખભાઈ વસાવા અને એમની સરકાર આ વિસ્તારના લોકોને રોજગારી આપવામાં, શિક્ષણ આપવામાં, આરોગ્યની સુવિધાઓ આપવામાં, રોડ રસ્તાની સુવિધા આપવામાં અને જે લોકોની અહીંયા જમીનો સંપાદન થઈ છે એ જમીનોનું વળતર આપવામાં અને જે મજૂરોનું જે અહીંયા શોષણ થાય છે એ શોષણ અટકાવવામાં સદંતર નિષ્ફળ ગયેલા છે. એટલે આવનાર દિવસોમાં ચોક્કસ આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહેલા છે અને એમને જે વિકલ્પ લોકોને જોઈતો હતો તે વિકલ્પ અમે મજબૂત ચહેરા તરીકે છે. ત્યારે ચોક્કસ અમને અમારા સંગઠન પર, અમારા પર અને ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાના લોકો પર પૂરો ભરોસો છે કે લોકો આ વખતે પરિવર્તન કરીને અમને જીતાડવાના છે. હું છેલ્લા 2-3 દિવસથી પ્રવાસમાં છું. મને જે કંઈ વિવાદ થયો છે એ વિવાદ બાબતે આજે મને એકચ્યુઅલી એનો અભ્યાસ મેં નથી કર્યો કે મને કોઈ એવા મેસેજ નથી કે ખ્યાલ નથી, એટલે એ બાબતે હું હાલના તબક્કે કંઈ કહી શકું એવું પરિસ્થિતિમાં નથી.